Good morning and namaskar. Today we are going to learn about reported speech. Friends, we had already learned about the single sentences of the reported speech and how to change them into indirect speech. But today we have to change whole paragraphs into indirect speech. But what should we remember when we start the paragraphs into indirect speech? So first is pronoun, मतलब सर्वनामों में फेरफार. Second is verb, क्रियापदों में फेरफार. And third is showing place and time, સમીપતા દર્શક કે નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર. આ ત્રણ જગ્યાએ આપણે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. એન્ડ થર્ડ તો કે લિસનર એન્ડ સ્પીકર, સ્પીકર એન્ડ લિસનર, બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે આ બાબતની પણ આપણે ખાસ કાળજી રાખવી પડશે. સો પેરેગ્રાફ્સ જોઈએ આપણે. વોટ અ ફાઇન ડ્રેસ યુ આર વિયરિંગ. Did you buy it from here? Viraj asked Disha. मतलब Viraj is speaker and Disha is listener. વિરાજ બોલે છે અને દિશા સાંભળે છે. એક પુરુષ છે અને બીજું સ્ત્રી છે. એટલે જ્યારે સર્વનામોમાં ચેન્જ કરીશું ત્યારે આપણે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ બાબત એ યાદ રાખવાની છે કે which kind of sentences are giving here. તો પહેલું છે what a fine dress you are wearing. આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય છે. બીજું did you buy it from here. આ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, તે પણ નોન ડબલ્યુએસ ક્વેશ્ચન છે. ત્યાર પછી નો, I bought it from Mumbai. આ એક સાદું વાક્ય છે. ત્યાર પછી નેક્સ્ટ વાક્ય છે how much did you pay for it. એ પ્રશ્નાર્થ છે. અને ઓ આ એક પ્રકારનું ઉદ્ગાર બતાવે છે અને only 1600 rupees. આ શોર્ટ વાક્ય છે પણ વિધાન વાક્ય છે. તો જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ ત્યારે when we start change direct speech into indirect, that time we have to remember so many things. સર્વનામ હોય, ક્રિયાપદ હોય, નજીકતા દર્શક શબ્દ હોય, સ્પીકર હોય, લિસનર હોય, ઓર કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ. જે 5 પ્રકારના વાક્યો આપણે શીખ્યા હતા તે એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, ઇમ્પરેટિવ એન્ડ ઓપ્ટેટિવ. આ 5 પ્રકારના વાક્યો જે છે તે તમારે ફરજિયાત યાદ રાખવાના છે. ઇટ ઇઝ કમ્પલસરી ટુ રિમેમ્બર ઇન યોર માઇન્ડ. તો જ તમે આ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરી શકો. તો ચાલો, what a fine dress you are wearing. બરાબર. Did you buy it from here. આ વાક્ય જે છે તે વિરાજ બોલે છે. તો પહેલું વાક્ય ઉદ્ગાર હોવાથી આપણે લોકોએ એ ઉદ્ગારની રીતે એનું ઇનડાયરેક્ટ બનાવવું પડે. હવે એમાં ભાવ કયો હશે તે પણ ધ્યાનમાં લેવું પડશે. તો કે what a fine dress you are wearing મતલબ એની પ્રશંસા કરે છે, એડમાયર કરે છે, એપ્રિસિએશન કરે છે. એટલે આપણે એડમાયર શબ્દનો પ્રયોગ કરી શકીશું. તો આપણે શરૂઆત કરીએ કે વિરાજ exclaimed with admire to Disha that. હવે ધેડ સુધી આપણે આવ્યા. અત્યારે આ વસ્તુ સુધી આપણે કર્યા કે એનો ભાવ એક પ્રશંસાનો છે એટલે આપણે એડમાયર મૂક્યું છે. ત્યાર પછી ધેડ શબ્દ આપણે સંયોજક તરીકે મૂક્યો છે. તો જ્યારે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે ઉદ્ગારનું ઉદ્ગાર રહેતું નથી, ઉદ્ગારનું વિધાન વાક્ય બની જાય છે. તો આનું જ્યારે વિધાન બનાવીશું ત્યારે આપણે અહીંયાથી વિધાન બનશે. તો કે what a fine dress you are wearing. બરાબર. હવે યુ છે આપેલું, આ એક સર્વનામ છે. જ્યારે બીજા પુરુષનું સર્વનામ હોય
ત્યારે આપણે સાંભળનારને ધ્યાનમાં રાખીને ફેરફાર કરીએ છીએ. તો દિશા એ છોકરી છે એટલે આપણે એના માટે સી વાપરીશું. તો વિરાજ exclaimed with admire to Disha that she was wearing very fine dress. પછી આ ફૂલ સ્ટોપ. પછી પાછો એક પૂછે છે કે did you buy it from here? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે પણ નોન WH ક્વેશ્ચન છે, જે ડીડ પરથી ખબર પડે છે. એટલે આપણે if કાં તો વેધર નો પ્રયોગ કરવો પડશે જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે. તો આપણે પેરેગ્રાફ સ્વરૂપમાં ત્યાંથી જ આપણે શરૂઆત કરવી પડશે કે she was wearing very fine dress and asked if સી યુ નો આપણે સી કરી દીધું. હવે આ ભૂતકાળ છે તો ભૂતકાળનું સામાન્ય રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એનું ચેન્જ થાય એટલે હેડ પ્લસ V3 આવશે. તો if she had બાય નું બોટ થઈ જશે. if she had bought it from here નું થઈ જશે there, જે સમીપતા દર્શક શબ્દ તરીકે આવે અને ફૂલ સ્ટોપ થઈ જાય. પછી આવે છે નો. જ્યારે નો વાળું વાક્ય હોય ત્યારે આપણે નેગેટિવ શબ્દ વાપરીએ છીએ. નો આઈ બોટ ઇટ ફ્રોમ મુંબઈ, સી રિપ્લાઇડ. એટલે આ વાક્ય જે છે તે દિશા બોલે છે. તો આપણે કહીશું કે દિશા રિપ્લાઇડ નેગેટિવલી. દિશા રિપ્લાઇડ negatively to him that. હવે I bought છે તો I નું થઈ જશે C. હવે bought જે છે તે ભૂતકાળ છે એટલે એનું past perfect tense થશે એટલે had bought થશે. To him that she had bought it. She had bought it from મુંબઈ. પછી નેક્સ્ટ વાક્ય છે હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ મેડમ. હવે આ વાક્ય જે છે તે આ વાક્ય વિરાજ બોલે છે કે મેમ તમે એના કેટલા રૂપિયા ચૂકવ્યા હતા. તો હાઉ મચ એ WH ક્વેશ્ચન છે અને ડીડ એ ભૂતકાળ બતાવે છે એટલે એનું પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ચેન્જ થશે. તો આપણે લખીશું વિરાજ again asked her how much she had paid. She had paid for it. જો આ ડીડ હતું એટલે યુ પેડ નું હેડ પેડ થઈ ગયું. બરાબર કે હાઉ મચ she had paid for it. Oh, only 1600 rupees she laughed. હવે આની અંદર ઓ શબ્દ છે એટલે થોડો આશ્ચર્યમાં પણ છે અથવા થોડું કે પોતે આમ ચોકી ગયું. she laughed એમ કે હસતા હસતા. તો આપણે સીધું એવો કોઈ બહુ મોટો ભાવ નથી એટલે સીધું તમે આ વાક્યને સાથે લઈને એટલે કે આ શબ્દને સી વાળું વાક્યને લઈને તમે વાક્ય બનાવી શકશો. દાખલા તરીકે હાઉ મચ she had paid for it. તો she replied એમ કરીને she replied with laughing એમ પણ તમે લખી શકશો. she replied with laughing and told him that. હવે જ્યારે વાક્ય ટૂંકું હોય ને તો ઉપરોક્ત પ્રમાણે એને લાંબુ વાક્ય બનાવી દેવાનું. તો ઉપરોક્ત વાક્ય કયું છે તો કે she had paid વાળું છે. બરાબર she had paid વાળું વાક્ય છે ઉપરોક્ત વાક્ય. તો શું લખશો with laughing and told him that
she had paid only ₹1,600. આ રહ્યું તમારું ઇનડાયરેક્ટ સ્પીચ. જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે ઓલરાઉન્ડર માઇન્ડ રાખવું પડે, તમામ બાબતોનો વિચાર કરવો પડે. એ સર્વનામ હોય, ક્રિયાપદ હોય, નજીકતા દર્શક શબ્દો હોય, બોલનાર હોય, સાંભળનાર હોય, અને ત્યાર પછી કાળમાં પરિવર્તનની વાત આવે ત્યારે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસની પણ વાત આવે છે. એટલે કે દરેક પ્રકારના વાક્યોનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. એસર્ટિવ સેન્ટેન્સ છે, ત્યાર પછી આપણી પાસે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે, ઓપ્ટેટિવ છે, ઇમ્પરેટિવ છે. આવા અલગ અલગ પ્રકારના વાક્યોનું અલગ અલગ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ થાય છે. એટલે ફ્રેન્ડ્સ, આપણે લોકોએ ખૂબ જ કાળજીથી આ જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ છે એ ભણવું પડે છે. તમને બોર્ડની એક્ઝામમાં 4 માર્કનો આખો આ પેરેગ્રાફ પૂછાય છે, તો તમારે થોડું ધ્યાન રાખીને જાતે પણ થોડું સ્ટડી કરીને તમે લોકો આને કમ્પ્લીટ કરી શકશો. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે નેક્સ્ટ મુદ્દા લઈને આવીશું. જય હિન્દ, જય ભારત.